પ્રધાનમંત્રી મોદી 26 મેના રોજ દાહોદની મુલાકાત લેશે। પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે। દાહોદમાં પીએમ 1.5 લાખ કરતા વધારે લોકોની જનમેદનીને સંબોધિત કરશે। 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન સમર્પિત કરશે। મેક ઇન ઇન્ડિયા અભિગમ હેઠળ આ એન્જિન તૈયાર કરવામાં આવ્યું છે। 20,000 કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ તૈયાર થયું છે। લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ। લોકોમોટિવ એન્જિન 4600 ટનના કાર્ગોનું વહન કરી શકશે। 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદની મુલાકાતે છે। 26 તારીખે તેઓ દાહોદની મુલાકાતે છે ને અહીંયા બની રહ્યું છે 9000 એચપી લોકોમોટિવ એન્જિન છે દાહોદની અંદર બની રહ્યું છે। તેની ઉપર પણ દાહોદ માટે ગર્વની વાત છે કે એન્જિન ઉપર મેન્યુફેક્ચર બાય દાહોદ લખવામાં આવશે। જે દાહોદમાં ચોથી વાર પધારી રહ્યા છે એ સમગ્ર દાહોદ માટે અને સમગ્ર દાહોદ જિલ્લા માટે ખૂબ જ આનંદનો વિષય છે, કેમ કે ઓપરેશન સિંદૂર પાર પડ્યા પછી દાહોદમાં એમની પ્રથમ સભા હશે અને દાહોદમાં એમનું આગમન હશે। એમાં લગભગ 9000 હોર્સ પાવરનું એન્જિન જે સમગ્ર દેશ અને વિશ્વ માટે મોદી સાહેબ મૂકવાના છે ખુલ્લું, અને અહીંયા જે દાહોદ શહેર માટે અને દાહોદ જિલ્લા માટે અનેક વિકાસના કામોનું લોકાર્પણ મોદી સાહેબ કરવાના છે। હેમલ પંચાલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।